પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે દામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે 8 ઉપર લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લીલિયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉમરડા પાસે પલટી મારી હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ખસી ગઈ હતી, જેના કારણે મુસાફરોને સામાન્યથી લઈને ગંભીર ઈજા પહોંચી હતી। આ દુર્ઘટનામાં 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનાની જાણ થતાં લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક પ્રશાસન સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે તુરંત પહોંચી હતી। ઢસા પોલીસ, ઉમરાળા પોલીસ અને ગરડા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાયા હતા। નોંધનીય છે કે અકસ્માત થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। નામ ચંદ્રેશ રાઠોડ છે। દામનગરથી આવું શિવકમલમાં બેઠો હતો, 9:45 વાગે નાના ઉંબરડા પોયગા કે બસ હું થયું કાબુમાં ન રહી, કંઈ ખ્યાલ ન આવ્યો, બસ કાળિયામાં ઉતરી ગઈ। હું આગળ બેઠો હતો, મને ઘા કરી દીધી। બસ ફૂલ હતી? કેટલા લોકો હતા? બસ ફૂલ હતી, કેબિનમાં 3-4 જણા બેઠા હતા। બસને ઉચકવા માટે 2 ક્રેન અને 4 જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્તોને તાત્કાલિક દામનગર, શિહોર, ઢસા અને ગરડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનાએ ફરી એકવાર ખાનગી બસોના સુરક્ષા નિયમો પર પ્રશ્નો ઊભા કર્યા છે। મુસાફરો માટે વધુ સલામતી સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે। પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે।